નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરામાં સ્કૂલ કેમ્પસમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોતનો મામલો સામે આવ્યો હતો. ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં કરુણ ઘટના સામે આવી હતી. 15 ઓગસ્ટની સાંજે ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા 15 વર્ષીય દેવ પ્રશાંતભાઈ શાહને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ફૂટબોલ પાર્કિંગ શેડ પાસે જતા દેવ બોલ લેવા ગયો હતો. દરમિયાન જાળી પકડતા તેને વીજ કરંટ લાગ્યો હતો. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ રાત્રે 8:50 વાગે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે ફતેગંજ પોલીસે અકસ્માતી મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. FSL, MGVCL અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની ટીમે સ્થળ તપાસ હાથ ધરી છે. વીજ લીકેજ પાછળ સ્કૂલની આંતરિક વાયરિંગ કે અન્ય કોઈ બેદરકારી હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે અન્ય વિદ્યાર્થીઓ અને કોચના નિવેદનો પણ નોંધ્યા છે. વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં 15મી ઓગસ્ટના સાંજના સમયે એક બનાવ બનેલ છે. જે બનાવમાં શાળાના વિદ્યાર્થીઓ જે છે CBSEની કોઈ ક્લસ્ટર ટુર્નામેન્ટ આવવાની હોવાથી વિદ્યાર્થીઓ જે છે એ ફૂટબોલની પ્રેક્ટિસ માટે ન્યૂ એરા શાળાનું જે કમ્પાઉન્ડ છે એની અંદર આવેલા ગ્રાઉન્ડમાં ફૂટબોલ પ્રેક્ટિસ જે છે એ કરતા હતા. વરસાદી વાતાવરણ હોવાથી એમ તો 20 વિદ્યાર્થીઓ ટુર્નામેન્ટમાં પ્રેક્ટિસ માટે આવવાના હતા, પરંતુ 10 જ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે આવેલા એવી હકીકત જાણવા મળેલી છે. આ દરમિયાન એક વિદ્યાર્થી નામે દેવ પ્રશાંતભાઈ શાહ, ઉંમર વર્ષ 15, ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેઓ દ્વારા ફૂટબોલ જે છે એ બાજુમાં આવેલા પાર્કિંગના શેડ જે બનાવેલો છે ત્યાં એ બોલ ગયો અને એ લેવા જતા અને કરંટ લાગ્યો છે આકસ્મિક રીતે, અને એ સંદર્ભે તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં SSG લઈ જવામાં આવે અને ત્યાંના ડૉક્ટર જે છે એને 20-50 વાગે ડેથ જાહેર કરે છે. જે સંદર્ભે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 35/2020 અકસ્માત મોત દાખલ કરી છે અને આ સંદર્ભની તપાસ જે છે એ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે કંઈ હાલ કરી છે. અત્યારે હાલ જે અમે 35/2026ની જે તપાસ કરી રહ્યા છે અલગ અલગ એંગલથી એમાં FSL એની વિઝિટ કરી છે. FSL અમને જે રિપોર્ટ આપ્યો છે એમાં GEB और MGVCL એનું ઇન્સ્પેક્શન અને આંતરિક જે કોઈ એમના સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જે વીજ પ્રવાહ જ્યાંથી પસાર થતો હતો એ સંદર્ભે કોઈ પ્રકારનું ઇલેક્ટ્રિકલ એમની કોઈ નેગ્લિજન્સની બેદરકારી ઇન્સ્પેક્શન માટેની છે કે નહીં એ દિશામાં પણ ચકાસવામાં આવશે ચોક્કસ. અને અત્યારે હાલ જે જાણકારી મળી છે અને એમને જે સ્ટુડન્ટ જે ફૂટબોલ મેચ રમતા હતા એમના જે નિવેદનો લીધેલા છે અને એમના કોચના જે નિવેદન લીધેલું એમાં હાલ એવી પ્રાથમિક માહિતી મળી છે કે બોલ લેવા જ્યારે દેવ પ્રશાંતભાઈ શાહ જે ગયો ત્યારે બાજુમાં આવેલો પોલ છે અને લગભગ 2 થી 3 પગથિયા જેટલા ગયા પછી જે ફેન્સિંગની જે જાળી કરી છે જાળી પકડવાની સાથે જ એને કરંટ લાગતા અને ડેથ થઈ છે.